વેલકમ બેક. આપણે સ્કૂલને મંદિર માનીએ છીએ, પરંતુ આજે સ્કૂલો મંદિર નથી રહી અને શિક્ષકો ગુરુની ઉપાધિને લાયક રહ્યા નથી. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે સ્કૂલોમાં મળતા ત્રાસથી વિદ્યાર્થીઓ આપઘાત જેવું પગલું ભરવા લાગ્યા છે. આવી જ બે ઘટના સુરત અને કચ્છમાં સામે આવી, જેમાં બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યો છે. એકમાં ફીનો મુદ્દો હતો તો બીજામાં શિક્ષકના અત્યાચારનો. શિક્ષણ વેપાર બની ગયું છે અને શિક્ષિત લૂંટારા વેપારીઓ જે કોઈનો પણ ભોગ લઈ શકે છે. સુરત અને કચ્છની આ બંને ઘટના હાલ ચર્ચામાં છે, કારણ કે બંને ઘટનામાં વિદ્યાર્થીનીઓએ ત્રાસના કારણે આપઘાત કર્યો છે. એક વિદ્યાર્થીની ધોરણ 10માં ભણતી હતી તો બીજી ધોરણ 8માં. પ્રથમ ઘટના અંગે વાત કરવામાં આવે તો કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામની ઘટના છે, જ્યાં ધોરણ 10માં ભણતી વિશ્વા મકવાણા નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને મોતને વાલું કર્યું. જોકે ગળે ફાંસો ખાતા પહેલા તેણે એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં જિજ્ઞાસા ચૌધરી નામની શિક્ષિકા વારંવાર ત્રાસ આપતી હોવાનું અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપતી હોવાનો ઉલ્લેખ હતો, અને આ કારણે કંટાળી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. જ્યારે સુરતની ઘટના અંગે વાત કરવામાં આવે તો ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલે ફી ન ભરવા જેવી બાબતે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ આપ્યો અને વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. આ કેસમાં વિદ્યાર્થીનીને કલાકો સુધી ક્લાસરૂમની બહાર ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે. કોમ્પ્યુટર રૂમમાં એકલી બેસાડી રાખવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે. જોકે સ્કૂલ સંચાલકોએ કેસને અન્ય દિશામાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો. પ્રેમ પ્રકરણની વાતો ઉડાવી, પરંતુ અંતે શિક્ષણ વિભાગની તપાસમાં ફી બાબતે કરવામાં આવતા દબાણના કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. હાલ પૂરતો રોજગારનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે, જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી. આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી અને વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાની હતી 10 તારીખે તો વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી, પરંતુ 11 તારીખે પરીક્ષા લીધી તો શાળા મંડળે આ બાબતે ગંભીર બેદરકારી રાખી છે, જે બાબત સ્પષ્ટ નથી. પરંતુ શાળા મંડળની જે બેદરકારી જોવા મળી છે, સદર શાળાના મંડળને નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ ગંભીર નોટિસ આપવામાં આવી છે કે શાળાની માન્યતા શા માટે રદ ન કરવી અને તમારી વિરુદ્ધમાં શા માટે કાયદેસરની કાર્યવાહી ન કરવી. શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવો અને એ પણ એટલી હદે કે આપઘાત સુધીનું પગલું ભરતા પણ બાળક ન અચકાય, તો આ બાબત ખૂબ ગંભીર છે. શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટા લાંછન સમાન છે. એવામાં વિદ્યાર્થીઓ પ્રત્યેની શિક્ષકો અને શાળાની માનસિકતાને દૂર કરવા માટે શું પગલાં લેવા જોઈએ તે સૌથી મોટો સવાલ છે. સ્કૂલને આપણે મંદિર ગણીએ છીએ અને ગુરુને માતાનો દરજ્જો આપીએ છીએ, પરંતુ એવું લાગે છે કે ગુરુ હવે માતા સમાન રહ્યા નથી. વિદ્યાર્થીને મારવો, માનસિક ત્રાસ આપવો, ફી ન ભરવા બાબતે વાલીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને પરેશાન કરવા, પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપવી, આવી નાની નાની બાબતો ખૂબ વધી ગઈ છે. શિક્ષણ જાણે વેપાર બની ગયું છે અને સ્કૂલ સંચાલકો શિક્ષણ માફિયા. ત્યારે તો વિદ્યાર્થીઓના આપઘાતના કેસ વધતા જઈ રહ્યા છે. તેવામાં આવા પ્રકારના કિસ્સાઓ ઘટાડવા માટે શિક્ષણ વિભાગ ક્યારે